સુશોભિત કાર્ય આપણા આદરણીય મેજરભાઈ પોતાનો જીવત પ્રયોગ કરીને અહીંયા સમાજને પૂરીને આમંત્રિત કરી, અન્ય સમાજના પણ નેમી પ્રેમી ભાઈઓને પણ આમંત્રિત કર્યા, અહીંયા સંતોને આમંત્રિત કર્યા અને સમાજને પૂરીને આમંત્રિત કર્યા. અહીંયા ઉપસ્થિત અમારા ગિરધારીરામ મહારાજ, અમારા દસનામ સમાજના ભીખ ભગવાન અને જેની દ્વારા કાર્ય થયો છે એવા આદરણીય ભક્ત શ્રી બેચરભાઈ અને સમસ્ત અહીંયા સમાજના વડીલ યુવાન બંધુઓ, માતાઓ અને બહેનો, ખરેખર જીવત પર તો માણસ ઘણા ખરા કરતા હોય છે અમુક, પણ આવો નહીં. કેમ કે જીવિત બ્રહ્મા તો માણસ બીજા કોઈ દંડિયા રાસ રાખે ને કોઈ કોઈ રાખે ને કોઈ કોઈ રાખે, એવું બધું રાખે છે. પણ આ ભગવાનનું નામ સમૃદ્ધિ, રામ ધૂન, માતાજીની ધૂન, ભગવાન શંકરની ધૂન અને મહાપુરુષોના આશીર્વાદ, એ જે કાર્યક્રમ રાખવામાં આવ્યો ને એ ખૂબ આપણે આ વેદોમાં વર્ણિત છે. અગાઉ પહેલેથી સારા માણસો જે કાર્ય કરતા એ ધર્મને લક્ષી કાર્ય કરતા, જીવત પર્વ એટલે સારા કાર્ય છે. કારણ કે શરીર છૂટે પછી એમના પરિવારના માણસો જે કંઈ કરે એ એમને માટે, પણ આ જીવિત આ જે પર્વ ઉજવ્યો એ પોતે બેઠો બેઠો પોતાની હાથે સાથે પોતાની હાથે બધું કાર્ય કરીને, પોતે બધી જ સમાજના દર્શન કરીને જે આ કામ સરાહનીય કર્યો છે તે ખરેખર એમને વંદન કરવા જેવા છે. એમનો સોચ વિચાર ખૂબ સારો છે. જેમ ગિરધારી મહારાજ અગાઉ હમણાં કહી ગયા કે જેને સેવામાં હંમેશા માટે રુચિ રાખી છે, સેવાનો કાર્ય કર્યું, તો હકીકતમાં અટાલે જે હનુમાનજી મહારાજને આપણે હનુમાન ચાલીસા એનો જે કીર્તન કરીએ છીએ એને મહાવીર તરીકે, જે પ્રભુ ભક્ત રામ ભક્ત તરીકે ઓળખીએ છીએ, તો એમણે સેવાનો જ કાર્ય કર્યો હતો. કોઈ પણ ક્યારેય પણ રામથી કાંઈ એને પ્રત્યુત્તરમાં એને બદલામાં કાંઈ એને ચાહ્યો નહોતો. મને કાંઈ ભગવાન આશીર્વાદ દે કે મને કાંઈ ભગવાન મોટો બનાવે છે, મારા વખાણ કરેગા, એ એનાથી બહુ દૂર રહીને એક કર્તવ્ય માન્યો, મારે ઈશ્વરની સેવા કરવી મારો કોમ છે. એમ જે માણસ આ જગતમાં સેવા ભાવિકીને સેવા કાર્ય કરે છે એ માણસ જગતમાં પૂજાય છે, એ માણસનો જગતમાં આદર થાય છે, એ માણસની જગતમાં હર જગત કીર્તિ થાય છે. એટલા માટે સજ્જનો માણસને ઘણા માણસો કહે છે આખી કાંઈ ભેગો આવશે નહીં, પણ અમારા સંત એમ કહે છે કે ભેગું પણ આવે છે. ભેગો તમારો પુણ્ય ને ભજન આવશે અને પાછળ તમારી કીર્તિ હશે તો રહેશે. તમે કીર્તિ જેવા કામ નીકળ્યા તો અપકીર્તિ પણ પાછળ રહેવાની ખરી. ભેગો તમારો ભજન ને પુણ્ય આવશે, 100% આવશે. અને પાછળ તમે જે કાર્ય સારા કર્યા હોય તો જગત તમારી કીર્તિ બોલશે, અને સારા કાર્ય ન કર્યા હોય તો જગત અપકીર્તિ કરશે. એટલા માટે કરણને કરીબન 5000 ઉપર વર્ષ થયા. એ 5000 વર્ષ ઉપર થયા એ કરણ થઈ ગયો. આજે પણ 5.5 દિવસ ચડી સુધી આપે અને કરણની પોરો કહો છો, કરણની વેળા. એ એવો દાતાર ને દાની હતો. અને રાવણ કરણ કરતો કઈ અધિક બલશાળી વિદ્યાવાન હતો. અને વેદોના પણ 4 વેદોનો સંપૂર્ણ વક્તા હતો અને વિદ્યામાં નિપુણ હતો. તપસ્યામાં તો એને દેવતાઓને પોતાના કમંડળમાં ભરી રાખ્યા હતા. નવગ્રહોજી જેને ખાટલાને પાઈએ બાંધેલા હતા. આવે માણસનો વહેલો કોઈ નામ લેતો નથી. રાવણ કોઈ માણસ કોઈ છોકરાનું નામ પાડ્યો ક્યારે? કોઈ છોકરાનું નામ રાવણ ન પાડે. કર્ણ તો 1000 માણસ પાડે. છોકરાનું નામ કર્ણ આપે પણ રાવણ ના આપે. રાવણ કાંઈ ગયો બીજો વ્યક્તિ નતો.
પણ એક જ કાર્ય કરવાથી એ એટલો સમર્થ હોવા છતાં જગતની નજરોમાં હજી નથી આવ્યો. એટલા માટે મહાપુરુષે કીધું છે, જસ અમર અબજસ મરણ કર દેખો કોઈ, જસ અમર અબજસ મરણ કર દેખો કોઈ, ક્યાં લંકાપતિ લે ગયા ક્યાં કરણ ગયા થોય. લંકાપતિ એવડો સમર્થ હોવા છતાં કાંઈ લઈ ગયો નહીં અને કરણ ખોઈ ગયો નથી. પણ કર્ણનો નામ મારા આદરની સાથે લે છે, પણ રાવણનો નામ લેતા નથી. હજી આપણે 12 મહિને જ્યારે તહેવાર આવે ત્યારે દશેરાના દાડે રાવણને બાળે છે. એવો મોટો પુરુષ હોવા છતાં એમનું અપમાન થાય છે અને કર્ણની નામ સાથે મારા આદર કરે છે. એવો કર્ણ દાની હતો, નિષ્પક્ષી પુરુષ હતો. અને થોડો ઘણો કર્ણને પણ જે ધબ્બો લાગી ગયો એ એવા વ્યક્તિઓની સંગમાં થોડો ગયો. એટલે જવાનો મતલબ એક જ કે એ એનો ઋણી હતો, દુર્યોધનનો ઋણી હતો. અંગદેશનો રાજા દુર્યોધનને બનાવ્યો. જ્યાં ત્યાં કર્ણ બધી વાતે સ્પર્ધામાં યોગ્ય પુરુષ હતો, અર્જુન કરતો કેટલો અધિક હતો. પણ જ્યારે સ્પર્ધામાં ઉતરે રાજા મહારાજાની કચારીમાં, ત્યારે આચાર્ય એ જ કહેતો કે તું કયા રાજાનો દીકરો છે, તું કયા રાજાનો દીકરો છે, તું આ સ્પર્ધામાં રાજકુમારોની સ્પર્ધામાં આવ્યો છે. ત્યારે એ બુજાઈને બેસી જતો. અહીંયા રાજાઓની સ્પર્ધા છે, બીજોની નથી. ત્યારે એને મિત્રને દુર્યોધન વારંવાર અપમાન થતો જોઈને અંગદેશનો રાજાનો મુગટ પહેરાવી દીધો. દુર્યોધનની પક્ષમાં આવો ભલો આદમી કેમ ખેંચણો કે એ એનો ઋણ હતો. એક એનો ઋણ હતો. ઋણ ઉતારવા માટે એ હજાર વાતો બધી શોધતો હતો, બધી વાત માનતો હતો કે જે કઈ છે દુર્યોધન અન્યાય કરી રહ્યો છે, એ પાંડવોનો ભાગ આપતો નથી અને દબાવી પડ્યો છે. અને કઈ પ્રકારના અન્યાયના કાર્ય પણ કર્યા, ધૃતિના વસ્ત્ર અપહરણ કરવા જેટલા. અને હારી જાય પણ કે એ તો કોઈ દુનિયા કોઈ કર્યું જ નથી કે સભામાં લાવીને કોઈ બેન બેટીના વસ્ત્ર અપહરણ કરવા. એ કોઈએ કર્યું નથી. દુર્યોધનને એક વાર કર્યો. એટલે સજ્જનો આવે એક ગેવીતી માણસને સાચી કરણ હંમેશા માટે રહ્યો. કેમ રહ્યો કે એક ઋણી હતું બસ. એટલા માટે કારણ એક વચન આપીને કોઈનો ઋણ પણ એને બદલો ચૂકવવા માંગતો હતો અને બદલો ચૂકવ્યો માણસ હતો. એટલે માટે અત્યારે જે કોઈ આ સમાજને માટે સમાજ બોલાવીને જે જીવિત પર્વ કરે છે, એનો મતલબ એક ઋણ છે. કારણ કે જે ખાતો છે સમાજનો એક દિવસે ખવડાવી દેવો, એમની ઋણ માણસ અદા કરે છે. એવી આપણે આદરણીય બેચરભાઈ પણ એક ઋણ પોતાની અદા કરી છે. પણ ઋણ અદા કરવા છતાં એમની કાર્યશૈલી જે છે એ આપણે વૈદિક પરંપરા અનુસાર છે. જે વેદોની નીતિ છે, શાસ્ત્રોની નીતિ છે, એને અનુસાર સમાજ પણ બોલાવ્યો. અહીંયા મોટા ભાઈએ સમાજનો પણ સેવા કરી અને સાથે સાથે એમણે સત્સંગ, રામધૂન અને માતાજીનો કીર્તન, ભગવાન શંકરનો કીર્તન, આપણા દેવી દેવતાનો કીર્તન. અને અહીંયા આ મંચને ઉપર બધા દેવી દેવતાના ફોટા છે લગભગ. એ જે કાર્ય છે ને એ આપણો ધાર્મિક અને વૈદિક કાર્ય છે. વૈદિક કાર્યને અનુસાર જે કાર્ય કરે એ ખરેખર શાસ્ત્ર અનુસાર કાર્ય છે. એ એમનો કાર્ય ખૂબ સિદ્ધ થાય છે. અને 100% આ કાર્ય આપણો બધાનો આશીર્વાદ છે, સમાજનો ને અમારો બધાનો, કે એમની દીર્ઘાયુષ કરે અને આવા એમણે હાથોથી કાર્ય હજી પણ થાય અને જે મને સેવા સમાજની કરી છે કરતા રહેશે. અને ખૂબ ભગવાન એમને સુખી રાખે, એમને પરિવારમાં સારા ગુણ આપે અને બધા આનંદથી જીવે એટલું કહીને આ મારી વાણીને વિરામ કરું છું. હું યા માતા કી